પંચમહાલમાં મોડી રાત્રે પોલીસ સાથે થયેલ બબાલનો મામલો, ડ્રાઇવિંગ કરી પોલીસ સાથે દાદાગીરી કરતા પ્રતીક જોશીની પણ ધરપકડ કરવામાં આવી છે. એ વાતો કરી અને ગંદી અને બીભત્સ ગાળો બોલી અને ધક્કાધક્કી કરી અને પોલીસના ફરજમાં રૂકાવટ કરી અને ગેરકાયદેસરની મંડળી બનાવીને હુમલો કરેલો. સમાચારોમાં આગળ વાત કરીએ કે ગઈકાલે મોડી સાંજે પંચમહાલના કાલોલ નગરપાલિકાના મહિલા છે જે અધ્યક્ષ કે તેમના પરિવાર અને પોલીસ વચ્ચે જ ઝઘડો થયો હતો. પંચમહાલમાં મોડી રાત્રે પોલીસ સાથે થયેલ બબાલનો મામલો, કાલોલ ભાજપના મહિલા નેતાએ કરી હતી બબાલ. કાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને પોલીસ વચ્ચે થઈ હતી બબાલ. કાલોલ પોલીસે વિવિધ કલમો હેઠળ એક ગુનો છે તે અત્યારે દાખલ કર્યો છે. સાથે જ ગુનો દાખલ થતાં જ પોલીસ સાથે રોબ જમાવતા મહિલા નેતા છે તે ફરાર થયા છે. ડ્રાઇવિંગ કરી પોલીસ સાથે દાદાગીરી કરતા પ્રતીક જોશીની પણ ધરપકડ કરવામાં આવી છે. સાથે જ પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસ મથકથી ચાલતા લઈ જવાયા છે. કોર્ટની બહાર બનાવ સ્થળ પર પોલીસ દ્વારા પંચનામું છે તે પણ કરવામાં આવ્યું હતું. પંચનામું થયા બાદ આરોપીને કોર્ટમાં લઈ જવાયો. પોલીસ સાથે ઘર્ષણ કરનાર જોશના બેલદાર અને નેહા પાઠક ઘર છોડીને અત્યારે ફરાર થયા છે. વર્ષાબેન જોશી અને પ્રિયંકા બલદાર પણ ઘર છોડીને તે ફરાર થયા છે. કાલોલ પોલીસ મથકે બેફામ ગાળો ભાંડતા નેતા ફરાર થતા એ ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ પોલીસે 4 ફરાર આરોપીઓને શોધવા માટે અત્યારે તપાસ છે તે હાથ ધરી છે. જે રીતના પંચમહાલના કાલોલ નગરપાલિકાના મહિલા નેતા છે તે પોલીસ સાથે ગાળાગીરી કરતા આ મામલો છે તે બિચકાયો હતો અને ત્યારબાદ હવે પોલીસે તમામની સામે ગુનો દાખલ કર્યો. ગુનો દાખલ થતાં જ આજે મહિલા નેતા સહિતના લોકો છે તે ફરાર થયા છે અને તે સિવાયના લોકોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. આખા મામલાને લઈ પોલીસ અધિકારીએ શું કહ્યું આવો તે પણ જોઈએ. ગઈકાલે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં MGS સ્કૂલ આગળ જે અમારો ટ્રાફિક પોઈન્ટ આવેલો છે ત્યાં કાલોલના PI શ્રી ભરવાડ તથા એમના સ્ટાફ સાથે તેઓ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક ગાડી કાળા કાચવાળી નીકળેલી અને એના કાચ પણ બંધ હતા. એટલે ચેકિંગના માણસોએ તેને હાથથી ઊભા રહેવાનો ઇશારો કરેલો તો એ ગાડી એટલી પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચાડી અને આગળ વધી ગયેલી ને ત્યાં હાથનો ઇશારો કરવા છતાં ગાડી રોકાયેલી નહીં અને આગળ જતાં કાચ ખોલી અને ડ્રાઈવરે એક ગંદો ઇશારો કરેલો, જેના લીધે થઈને જે સ્ટાફના ચેકિંગમાં હતા એ પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ તથા એમના સ્ટાફના માણસોએ સરકારી ગાડીમાં એ ગાડીનો પીછો કરેલો અને પોલીસ સ્ટેશનની સામે જે ઝંડા સર્કલ આવેલું ત્યાં પહોંચતા સુધીમાં એને રાઉન્ડઅપ કરી અને ગાડી રોકેલી. જેથી જે અંદર રહેલા ડ્રાઈવર્સ અને જે લેડીઝો હતી એમણે ઉતરીને હંગામો કરેલો અને અમારી ગાડી કેવી રીતે રોકી શકો, તમને રોકવાનો શું હક છે, તમારા પાપાનો રોડ છે, એવી વાતો કરી અને ગંદી અને બીભત્સ ગાળો બોલી અને ધક્કાધક્કી કરી અને પોલીસના ફરજમાં રૂકાવટ કરી અને ગેરકાયદેસરની મંડળી બનાવીને હુમલો કરેલો. ત્યારબાદ એમને પોલીસ સ્ટેશન લઈ જતા પોલીસ સ્ટેશનમાં પણ તે પૈકીના એક મહિલા હતા એ જે જોશનાબેન બેલદાર એમણે લોકઅપને લાતો મારી અને પોલીસ સ્ટેશનમાં પણ હંગામો કરેલો અને ત્યાં પણ બીભત્સ વર્તન કરી બીભત્સ ગાળો બોલેલી હતી. જેથી આ બાબતે આ પાંચે જે હતા એમના વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસની ફરજમાં રૂકાવટ અને બીભત્સ ગાળો અને ધમકી આપવા બાબતનો ગુનો ગઈકાલે રજીસ્ટર કરવામાં